નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। 7 મે 2025ને બુધવાર આજે ગણેશજીની કૃપાથી આ 4 રાશિના જાતકોની ચમકશે કિસ્મત, નોકરીમાં બદલાવના સંકેત। તો મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માન સન્માનમાં વધારો કરશે। કોર્ટ સંબંધિત બાબતોમાં તમને મોટી રાહત મળશે। તમને તમારી કલા અને કુશળતા માટે પુરસ્કારો પણ મળી શકે છે। તમે કોઈ પણ મનોરંજન કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો। જો તમે તમારા બાળકના કરિયર અંગે કોઈ ચિંતા હતી તો તે પણ દૂર થઈ જશે। તમારા વ્યવસાય માટે યોજના બનાવો તો વધુ સારું રહેશે। નોકરી શોધી રહેલા લોકોને સારી નોકરીની તકો મળી શકે છે। વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે। લગ્ન જીવન સુખી રહેશે। તમને આધ્યાત્મિકતામાં ખૂબ રસ રહેશે। પ્રેમ જીવન જીવતા લોકો તેમના જીવનસાથી સાથે સમય વિતાવશે। વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ સ્પષ્ટ થશે। બિનજરૂરી બાબતને લઈને તમારા મનમાં તણાવ રહેશે, જેનાથી તમારે છુટકારો મેળવવાની જરૂર છે। તમારા બાળકોને કોઈ વાતની ચિંતા રહેશે। મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામો લાવશે। તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળશે। તમારી કોઈ પણ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે, જેના કારણે પરિવારમાં ધાર્મિક સમૂહનું આયોજન થઈ શકે છે। નાના બાળકો તમારી પાસે કંઈક માગી શકે છે। જો તમે પૈસાની ચિંતા કરતા હતા તો તે પણ સરળતાથી ઉકેલાઈ જશે અને તમે તમારા વ્યવસાયમાં કેટલાક ફેરફારો કરશો જે તમારા માટે સારું રહેશે। કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે મૂંઝવણથી ભરેલો રહેશે। તમારે કોઈ પણ કામ માટે બીજા પર આધાર રાખવો જોઈએ નહીં। અપરિણિત લોકોને પોતાના જીવનસાથી મળશે। આજે પારિવારિક સમસ્યાઓ ફરીથી માથું ઊંચું કરશે, જેના કારણે તમે તણાવમાં આવી શકો છો। તમને ભગવાનની પૂજા કરવામાં ખૂબ જ રસ હશે। શેર બજારમાં રોકાણ કરવા માટે તમે નિષ્ણાતની સલાહ લઈ શકો છો। તમને તમારા સાથીદારો પાસે તમારા વિચારો વ્યક્ત કરવાની તક મળશે। તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું પડશે। સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આ દિવસ તમારા માટે ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો લાવશે। તમે લાંબા અંતરની યાત્રા પર જવાની યોજના બનાવી શકો છો। કાર્યસ્થળ પર કોઈ મોટી સિદ્ધિ મેળવ્યા પછી તમે ખુશ થશો। એવું લાગશે કે તમને તમારા સાસરિયાઓ તરફથી નાણાકીય લાભ મળી રહ્યો છે। તમારા ભાઈઓ સાથે કોઈ વાતને લઈને ઝઘડો થવાની શક્યતા છે। ભૂતકાળની ભૂલોમાંથી શીખવું પડશે। જે વિદ્યાર્થીઓ શિક્ષણ માટે વિદેશ જવા માંગે છે તેમને કેટલાક સારા સમાચાર મળી શકે છે। કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો નાણાકીય દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે। કાર્યસ્થળ પર તમને કોઈ સમસ્યાઓનો સામનો કરવો પડશે, જેના ઉકેલ માટે તમારે તમારા જુનિયરની મદદ લેવી પડશે। તમારા વ્યવસાયને સરળતાથી ચલાવવા માટે તમે કેટલાક નવા લોકો સાથે ભાગીદારી કરી શકો છો। તમને સરકારી યોજનાનો સંપૂર્ણ લાભ મળશે। જ્યારે તમે કોઈની સાથે વાત કરો છો ત્યારે ખૂબ જ સમજી વિચારીને બોલો। તમારે અજાણ્યાઓથી અંતર જાળવવું પડશે અને તમારા બાળકો તરફથી
કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે। તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ધીરજ અને બુદ્ધિથી કામ લેવાનો રહેશે। જો તમને તમારા કામમાં કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો તો તે પણ દૂર થઈ જશે। લગ્ન જીવન સુખી રહેશે। જો તમને કોઈ શારીરિક સમસ્યાઓ તો તેને ઓછી ન આંકશો અને તમે લોકો સાથે સારી રીતે ભળી શકો છો। તમારે તમારા પિતા સાથે તમારી પ્રવૃત્તિઓ વિશે વાત કરવી જોઈએ તો જ બધું સારું થશે। તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો હવે દૂર થશે। મિત્રો વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે સખત મહેનતનો રહેશે। તમારા બાકી રહેલા કામ પૂર્ણ થશે અને તમે તમારી માતાને ધાર્મિક યાત્રા પર લઈ જવાની યોજના બનાવી શકો છો। મિત્રો સાથે કોઈ વાતને લઈને તણાવ થઈ શકે છે। તમે તમારા મનપસંદ ભોજનનો આનંદ માણશો। પરિવારના સભ્યો સાથે પરસ્પર સંબંધો સારા રહેશે। તમારે કોઈ પણ સરકારી બાબતમાં બેદરકાર રહેવાનું ટાળવું પડશે। તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે। તમારા ભાઈ બહેનો તમારા કામમાં તમને સંપૂર્ણ સહયોગ આપશે। ધનરાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજે તમારે તમારા ખર્ચો પર ધ્યાન આપવું પડશે। તમારા ખર્ચો બિનજરૂરી રીતે વધશે જેનાથી તમારો તણાવ વધશે। તમારા કોઈ મિત્ર ઘણા સમય પછી તમને મળવા આવી શકે છે। જો તમે કોઈ કાર્ય પૂરું કરવા માટે ઉતાવળ કરો છો તો તે તમારો સંઘર્ષ તરફ દોરી શકે છે। તમે તમારા ઘરના રંગકામ વગેરેના આયોજન પણ સારી રકમ ખર્ચ કરી શકો છો। તમે પરિવારના કોઈ સભ્ય પાસેથી કંઈક એવું સાંભળી શકો છો જે તમને મુશ્કેલીમાં મૂકશે। મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામો લાવશે। તમારી મહેનતથી તમને સારું સ્થાન મળશે અને તમારે તમારા છુપાયેલા દુશ્મનોથી સાવધાન રહેવું પડશે। પરિવારમાં કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે। તમારે તમારી કિંમતી વસ્તુઓ સુરક્ષિત રાખવી જોઈએ કારણ કે તે ખોવાઈ જવાની કે ચોરાઈ જવાની શક્યતા છે। નોકરીની શોધમાં અહીં તકી ભટકતા લોકોને વધુ સારી તકો મળશે। તમારી કોઈ પાસે કોઈ મિલકતને લઈને વિવાદ થઈ શકે છે। કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે પડકારોથી ભરેલો રહેશે। તમે થોડા મૂંઝવણમાં રહેશો। તમે કેટલાક મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત કરશો। જો તમે કોઈ બાબતને લઈને ચિંતિત હતા તો એવું લાગે છે કે દેવી માતાની મદદથી તે સમસ્યાનો ઉકેલ આવી રહ્યો છે। કોઈને પણ પૈસા આપવાનું વચન આપતી વખતે તમારે ખૂબ કાળજી રાખવી જોઈએ। જો તમારા બાળકને અભ્યાસમાં કોઈ સમસ્યા હોય તો તમે ચિંતિત થશો। મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકો લોકપ્રિયતા મેળવશે અને તેમના કાર્યસ્થળ પર પ્રખ્યાત થશે। તમારા બોસ તમને કોઈ મોટી જવાબદારી આપી શકે છે। પરિવારના સભ્યો તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે। તમારો આત્મવિશ્વાસ ખૂબ જ મજબૂત રહેશે જેના કારણે તમે કોઈ પણ કાર્ય સરળતાથી કરી શકશો। તમારું કોઈ સરકારી કામ લાંબા સમયથી પેન્ડિંગ હતું તો તે પૂર્ણ થવાની શક્યતા છે। જો તમે તમારા કોઈ કામની ચિંતા હોય તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે। આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી। આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે। સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો। તો બસ મિત્રો આજે આટલું। ફરી મળી એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ।